વિશ્વભરમાં છેલ્લા 4 વર્ષમાં કરતાં વધુ પણ સમયથી કોરોના જોખમ યથાવત મહામારીમાં સ્વાસ્થ્ય અને પ્રકારનું નુકસાન પહોંચાડ્યું છે. વેક્સિનના અને અટેકના મ્યુનિસિપાલિટી કારણે કોરોના ગંભીર રોગમાં જોખમ હવે ઘણી હદ સુધી ઘટી છે અને યોગ્ય પૂરતા ઈચ્છા તમામ લોકોને અને ચેપી રોગો અંગે સાવચેતી રાખવાની સલાહ આપી છે. કોરોના જોખમથી હજુ સંપૂર્ણ રીતે રાહત પણ નહોતી મળે ત્યારે યુરોપના દેશોમાં હાલમાં વધુ એક ચેપી રોગ તબાહી મચાવી રહ્યો છે અને આ બીમારી માટે પણ એક પક્ષીઓનું કારણ માનવામાં આવી રહ્યા છે. જોકે આ બીમારીનું કારણ શીડ્યું નથી અને તાજેતરના રિપોર્ટમાં પ્રમાણમાં યુરોપમાં અનેક દેશોમાં પેટમાં ફેબ્રુઆરીમાં જોવા મળતા આ ગંભીર બીમારીઓના કારણે 5 લોકોના મોત થયા ચૂક્યા છે અને બીમારી શિકાર બનેલા ડેન્માર્કમાં 4, નેધરલેન્ડમાં 1 વ્યક્તિનું મોત થઈ ચૂક્યું છે. વર્લ્ડમાં આ અર્થમાં વુહાનના જણાવ્યા ઓસ્ટ્રેલિયામાં જર્મની, સ્વીડન અને ડચના આ હોસ્પિટલમાં દાખલ કરાયેલા તમામ લોકોને ચેપી રોગનું જોખમ લઈને સાવધાન રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. પેસ્ટમાં પેરિસિટિક નામથી ઓળખવામાં આવી રહી છે અને દુર્લભ ગંભીર રીતે જીવવાનું કારણે થાય છે અને આ સંકટ પક્ષીઓનો ખાસ કરીને પોપટમાં કબૂતર અને મગરની પ્રવૃત્તિ સંક્રમણ પક્ષીઓને સંપૂર્ણ આવા મનુષ્યોમાં ચેપમાં લાગવામાં જોખમ રહે છે અને સીડીસીના ડેટાઓમાં આ 2010 બાદથી આ 10 કેસો નોંધાયા છે અને લક્ષણ અન્ય બીમારીઓ સમાન હોય છે. સબસ્ક્રાઇબ માય ચેનલ.